નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, ચેનલમાં આપનું સ્વાગત છે. આજની આપણી વાર્તા છે દિલનો સંબંધ. ડીગડોગ દરવાજાની ઘંટડી વાગી. તે સાંભળતા જ માલતીજી ચોંકી ગયા. આ સમય ઘડિયાળ તરફ નજર ગઈ તો રાતના 11 વાગ્યા હતા. આવા સમય કોણ હશે? મનમાં અનેક સવાલો ઉભરાયા. દિલ જોરથી ધડકવા લાગ્યું. આસપાસના વિસ્તારોમાં ચોરી અને ડકેતીની ઘટનાઓના સમાચાર તાજેતરમાં સાંભળ્યા હતા. ડરતા ડરતા પણ હિંમત ભેગી કરીને તેઓ ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધ્યા. પણ દરવાજો ખોલતા પહેલા તેમણે બારીમાંથી બહાર જોયું. અંધારામાં એક આકૃતિ જેવું સામું દેખાયું. તેના ખભા ઉપર ઝૂકેલા હતા. કોણ છે? તેણે પૂછ્યું. કોઈ જવાબ ન આવ્યો. ફક્ત સિસકીઓનો અવાજ સંભળાતો હતો. માલતીજીએ હિંમત ભેગી કરી અને દરવાજો ખોલ્યો. સામેનું દ્રશ્ય જોઈને તેના પગ નીચે જમીન સરકી ગઈ. આંખો ફાટી ગઈ. શ્વાસ અટકી ગયા. શિયા! માલતીનો અવાજ ધ્રુજી ગયો. તેમની દીકરી શિયા આ વખતે આવી હાલતમાં તેમની સામે ઊભી હતી. એક હાથમાં પોતાનો 1 વર્ષનો દીકરો ઉઠવાયેલો અને બીજો હાથમાં એક બેગ લટકતી હતી. તે કદાચ ઉતાવળમાં ભરેલી લાગતી હતી. તે ખૂબ થાકેલી, તૂટેલી અને વિખરાયેલી દેખાતી હતી. વાળ ખૂબ ખરાબ રીતે ગૂંચવાયેલા હતા. ચહેરા પર આંસુઓની લકીરો, હોઠ સુકાઈ ગયા અને ધ્રુજતા હતા. માલતીજી તેને માથે પગ સુધી જોઈ. તેનો અવાજ જોઈતો હતો, પણ શિયા ચૂપ હતી. તે એકદમ શબ્દ બોલ્યા વિના તેણે પોતાના બાળકને માલતીજીના હાથમાં આપ્યું અને સીધી ઓરડા તરફ ગઈ. પથારી પર કાપેલા ઝાડની જેમ ઢળી પડી. તેની સિસકીઓ ચારે તરફ પથરાયેલી શાંતિને ચીરી રહી હતી. ઓશિકામાં મોં છુપાવીને શિયા રડી હતી. માલતીજી સ્તબ્ધ થઈ ઊભા થયા. તેમણે બાળકને છાતી સાથે ચોંટ્યું અને પછી શિયાને બાજુમાં બેસી ગયા. તેના માથા ઉપર હાથ ફેરવ્યો. શિયા, શું થયું બેટા? શિયા બધું સંકુચાઈ ગઈ. મનમાં ગભરાટ હતો કે માલતીજીએ એક સાથે અનેક સવાલો પૂછી લીધા. શું થયું? આ સમય ક્યાંથી આવી? એકલી કેમ? અને તું સાસરે ભાગીને આવી છે? જે કોઈ બીજી મુશ્કેલી છે? નિખિલ ક્યાં છે? કંઈક તો બોલીશ. શિયાએ કોઈ જવાબ ના આપ્યો. બાળક રડવા લાગ્યું તો માલતીજીએ ઝડપથી દૂધ આપ્યું અને તેને ખવડાવ્યું. દૂધ પીધા જ બાળક ગાઢ નીંદમાં ચાલ્યું ગયું. તેને ચાદર ઉઢાડતા માલતીજી તેના ખભા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો અને લાંબો શ્વાસ લીધો. પણ તેમની પોતાની આંખોમાં નીંદર ક્યાં હતી? રાત આમ જ વીતતી ગઈ. શિયા ક્યારેક ચીસકી, ક્યારેક ચૂપ થતી હતી, ક્યારેક માતાની ખોળામાં માથું મૂકીને શાંત મેળવવાનો પ્રયાસ કરતી હતી. વચ્ચે વચ્ચે નીંદર તેને કોઈને આગોશમાં લઈ લેતી. સવારના પહેલા કિરણ સાથે માલતીજીએ સમય બગાડ્યા વિના 1 નંબર ડાયલ કર્યો. તેમને ખબર હતી કે જો કોઈ શિયાને ચૂસકી તોડી શકે તો તે શોભાજી છે. હેલો બહેનજી. માલતીજીના અવાજમાં બેચેની હતી. માલતી બોલી. શું? શિયા રાત્રે અહીં આવી ગઈ. તેના રાઘવે લઈને કંઈ બોલતો નથી. બસ આખી રાત રડતી રહી. હું સમજી શકતી નથી કે શું કરું. તમે આવી શકો છો? ફોન ઉપર માલતીજીનો ધ્રુજતો અવાજ સાંભળીને શોભાજી, તેના પતિ મોહનદાસજી બેચેની થઈ ગયા. શું થયું માલતી બહેન? શિયા ઠીક તો છે ને? શોભાજીએ પૂછ્યું. પણ આ જવાબ સાંભળ્યા વિના તેમણે મોહન તરફ જોયું અને હમણાં આવીએ છીએ, તમે ચિંતા ન કરો. અડધા કલાક પછી શોભાજી અને મોહનદાસજી માલતીજીના દરવાજે હતા. જ્યારે તેઓ ઘરમાં પ્રવેશ્યા અને શિયાને જોઈ ત્યારે શોભાનું દિલ દ્રવી ગયું. શિયા હજુ પણ ચૂપચાપ બેઠી હતી, આંખો સૂની અને ચહેરો પીળો. શોભાજીએ ઝડપથી તેની પાસે ગયા અને તેને ગળે લગાવી લીધી. શિયા મારી દીકરી છે. શું થયું? એવું શું થયું કે તેઓ અમને પાસે નથી કહ્યું? શિયા, જે અત્યાર સુધી પોતાના આંસુઓ રોકવાનો પ્રયાસ કરતી હતી, શોભાજીના ગળામાં ઢળી પડી અને ફૂટી ફૂટીને રડવા લાગી. માજી. શિયા ફક્ત આટલું જ બોલી શકી અને ફરીથી રડવા લાગી. શોભાજીએ આંખો પર ભીંજાઈ ગઈ. તેમણે શિયાના માથા ઉપર હાથ ફેરવ્યો. બસ બસ મારી ગુડિયા, હવે બધું ઠીક થઈ જશે. તું અહીં છે, મારી પાસે છે. હવે કંઈ નહીં થાય. પણ શોભાજીનું દિલ જાણતું હતું કે આંસુઓ નિર્થક બની શિયાની આ હાલત પાછળ કોઈ મોટું દર્દ હતું. માલતીજી અને મોહનદાસજી ભીની આંખે આ દ્રશ્ય ચૂપચાપ જોઈ રહ્યા હતા. ખરેખર શિયાનો શોભાજી અને મોહનદાસ સાથે લોહીનો સંબંધ ન હતો, પણ તેમને માતા પિતાથી પણ વધુ માનતી હતી. તેમની સાથે એક ગાઢ સંબંધ હતો. એક સમયે શિયાને શોભાજી
અને મોહનદાસજીના ઘરે વહુ તરીકે પગ મૂક્યો હતો. તેમનો એકમાત્ર દીકરો વિનય જીવનસાથી બની ગઈ હતી. તે ઘરની રોનક હતી. શોભાજી અને મોહનદાસજી સિયા ઉપર ખૂબ પ્રેમ હતો. સિયાને હવે તેમની સાથે ગાંઠ લગાવ હતો. તે હસવું ખેલવું કુટુંબ, સૌને એકબીજા પ્રત્યે પ્રેમ, વિનયની મસ્તીભરી વાતો, સિયાને ચીડવવી અને શોભાનો તેને ઠપકો આપી પોતાના વહુને તકરાર કરવી, બધું જ એક સુંદર વાર્તા જેવું હતું. વિનય એક આદર્શ પતિ અને નેકદિલ માણસ હતો. સિયા, તું ચાંદ માંગીશ તો હું તારા માટે ચાંદ પણ તોડી લાવીશ, એકવાર કહે તો. સિયાએ હંમેશા લાગતું કે ભગવાને તેની કિસ્મત ખૂબ પ્રેમથી લખી છે, પણ કદાચ ભાગ્યને આ બધું મંજૂર ન હતું. 6 મહિના પણ પૂરા ન હતા. એક દિવસ રાત્રે વિનયની ગાડી અકસ્માતનો શિકાર બની અને શોભાજીનું દિલ ટુકડે ટુકડે થઈ ગયું. દીકરાના ગમમાં મોહનલાલજીની પીઠ આજીવન માટે ઝૂકી ગઈ. અને સિયા તો જાણે પોતાને જ ખોઈ બેઠી. ન રડી ન બોલી, બસ દિવસો સુધી છત તરફ જોતી રહી. તેની આંખો પથરાઈ ગઈ હતી. પછી શોભાજી અને મોહનદાસજી પોતાને સંભાળ્યા. એક નક્કી કર્યું કે સિયાને આમ જાંગી નહીં પડવા દે. તે અમારી વહુ નથી, અમારી દીકરી છે, અને દીકરી આખી જિંદગી વિધવા રહે એ અમને નહીં જોવું. મોહનલાલજી એક દિવસ માલતીજીને કહ્યું, માલતીજી, અમે પણ સંતાનની માથું લાવ્યું હતું. પછી એક દિવસ એક રિશ્તો આવ્યો. શાલિની ભરેલો ગણેલો નિમિત નામનો દીકરો. પરિવાર સભ્ય, વાતચીત મીઠો, બધાને કહેવું કે એક નાવ છે, સિયાને ફરીથી કિનાર લઈ જઈશે. લગ્ન થયા ન તો બધું ધામધૂમ ન કોઈ ઓબાળો. પછી 3-4 મહિના સુધી બધું સામાન્ય લાગતું હતું. જો કે નણંદનું વર્તન સિયા સાથે સારું ન હતું, પણ નિખિલે વર્તન શાંત અને સૌમ્ય લાગતું હતું. સિયાને લાગ્યું કે કદાચ પહેલો દિવસ જિંદગી તેની કિસ્મત ફરી એક વળાંક લઈ લીધો છે. લગ્ન પહેલા સિયા એક ખાનગી શાળામાં કામ કરતી હતી, ભણેલી ગણેલી અને આત્મનિર્ભર. લગ્ન પછી તે પોતાના કેરિયર ચાલુ રાખવા ઈચ્છતી હતી. અને નિખિલે, જે હવે તેનો પતિ હતો, શરૂઆતમાં કંઈ વાંધો ન ઉઠાવ્યો. જ્યારે સિયા સાસરે પગ મૂક્યો ત્યારે તેના વર્તનમાં શકીલા અને નમ્રતા બધા સગા સંબંધીઓનું દિલ જીતી લીધું. તે બોલાચાલમાં સૌમ્ય, કાનમાં નિપુણ અને સ્વભાવે અત્યંત નમ્ર હતી. ટૂંક સમયમાં તે આજુબાજુના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની ગઈ. મોહલ્લાની મહિલાઓ સાથે તેની સારી બોલચાલ થઈ ગઈ. સગા સંબંધીઓમાં તેની લવારપઈ હતી અને ઓફિસમાં પણ તેનો કઈ પ્રશંસા થતી. પણ આ જ વાહવાઈ નિખિલને ખટકવા લાગી. તેના મનમાં એક વિચિત્ર ઈર્ષા ઘર કરી ગઈ, એક અણકહી અસુરક્ષા જે સમય સાથે વધવા લાગી. સિયા કામમાં નિપુણ અને મહેનતુ હતી. થોડા સમય પછી જ્યારે તેને પ્રમોશન મળ્યું ત્યારે નિખિલની અંદર દબાયેલો અસંતોષ ખુલ્લેઆમ બહાર આવવા લાગ્યો. તેઓ માટે સ્વીકારવું મુશ્કેલ હતું. તેની પત્ની તેનાથી ઊંચા પદ ઉપર પહોંચી ગઈ છે. ધીમે ધીમે તેને ઘરમાં કજિયો કરવાનું શરૂ કર્યું. કોઈ વાતે ગુસ્સે થઈ જવું, ચૂપ રહીને માનસિક દબાવ દબાવવું, તાણા કરવા. સિયા બધું ચૂપચાપ સહન કરી રહી. બીજી તરફ સિયાની સાસુ અને નણંદ પહેલેથી તેના બહારના જવા, નોકરી કરવાનો વિરોધ કરતા હતા. વહુનું બરાબર બહાર જવું તેના પરંપરા વિચારોનો વિરોધ લાગતું. તેઓ ઈચ્છતા હતા કે સિયા સામાન્ય વહુની જેમ ઘરમાં રહી બધું ઘરનું કામ સંભાળે અને દિવસ રાત સાસરિયામાં તેની સેવા કરે. આખરે નિખિલનું દબાણ અને સાસુ નણંદના તાંતણા સિવાય માટે સહય બની ગયા. એક રાતે નિખિલે બૂમ પાડીને કહ્યું, કાં તો તારે નોકરી છોડવી પડશે, નહીં તો આ ઘર. સિયાએ દિલ પર પથ્થર મૂકીને નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તેને લાગ્યું કે કદાચ આ બલિદાન તેના ગૃહસ્થીને બચાવી લેશે. આ તો ફક્ત શરૂઆત હતી. આવનારા દિવસોમાં શું સહન કરવું પડશે તેનો સિયાને કોઈ અંદાજ પણ ન હતો. નોકરી છોડ્યા પછી ઘરની વધારાની આવક બંધ થઈ ગઈ. સાસુએ નોકરોને એમ કહીને કાઢી મૂક્યા કે જ્યારે વહુ ઘરમાં છે તો નોકરોની શું જરૂર. સવારે 5 વાગ્યાથી લઈને મોડી રાત સુધી સિયાને એક પછી એક કામમાં ઝોકાવા આવતી. ઝાડવું, લૂછવું, વાસણ, રસોઈ, કપડાં, મહેરબાની, આગ ભાગવત. છતાં સાસુ અને નણંદને તેના દરેક કામમાં ખામી જ દેખાતી. તાણાતોણા અને ગાળો આપવી એ દરરોજ હિસ્સો બની ગઈ હતી. નિખિલ જ્યારે ઘરે આવતો ત્યારે મા અને બહેન બંને કામ ભરી દેતા. તારી પત્ની કંઈ આવડે જ નહીં, મા કહેતી. આખો દિવસ બસ આરામ કરે છે. આવી છોકરી મળી હતી લગ્ન કરવા. બહેન પણ ઉશ્કેરાતી, ભાઈ તારી પત્ની તો એક નંબરની કામચોર છે. પછી નિખિલ પણ સિયા ઉપર બરોડા લાગતો.
તો એક કામ કર, બરાબર કરી શકે છે કે નહીં? ચાલમાં મીઠું ઓછું છે યાર, સાકર વધારે છે, અને રોટલી તો એવી લાગે છે જાણે 2 દિવસ પહેલા બનાવેલી હોય. ક્યારેક તો ખાવાની થાળી પણ ફેંકી દેતો. રસોડામાં કામ કરતી સિયા અને અવાજ સાંભળીને ધ્રુજી જતી. તે ચૂપ રહેતી, શાંત અને મર્યાદા નામે બધું સહન કરી લેતી, એમ વિચારીને કે ઓછામાં ઓછું તેની ગોષ્ઠી તો બચે. તે નહોતી ઈચ્છતી કે માયકાવાળો કોઈ તકલીફ થાય, પણ સાસરિયામાં આની કોઈ પરવા ન હતી. સિયા જેવી ચૂપચાપ રહેતી તેટલો તેનો તનો વધતો હતો. તેની ચૂપકી તેઓ કમજોર માનવા લાગ્યા હતા. પણ સિયા ક્યાં સુધી સહન કરે? આખરે ક્યાં સુધી અપમાનનો તિરસ્કાર ઘૂંટપે રહી છે? દિવસો પસાર થતા હાલત વધુ ખરાબ થવા લાગી હતી. જો પતિનો સાથ ના હોય તો સ્ત્રી કોના આધારે ટકે? હારીને એક દિવસ તેણે પોતાની માતાને ફોન કર્યો. માં, આ લોકો ખૂબ ખરાબ છે. મને આખો દિવસ ગાળો અને તાણા સંભળાવે પડે છે. નિખિલ પણ પગ પોતાની માં અને બહેનની સાંભળે છે. મને તો કંઈ ગણે જ નહીં. મારો દમ ઘૂંટાય છે અહીં. હું હવે અહીં નહીં રહી શકું. ના બેટા, આવું ના બોલ. સમય સાથે બધું ઠીક થઈ જશે. હવે માં બનવાની છે. કદાચ પિતા બન્યા પછી નિખિલના મનમાં ફેરફાર આવે. સાસરિયાની નજરમાં તારું મહત્વ વધશે. થોડો વધુ ધીરજ રાખ, માતાએ કહ્યું. સિયાએ માતાની વાત માની લીધી. તેણે ફરીથી પોતાના દર્દને છાતીમાં દબાવી લીધું. થોડા સમય પછી સિયાને દીકરાને જન્મ આપ્યો. તેનો નાનકડો ચહેરો જોઈને સિયા આંખો ભરાઈ આવી. તે પછી થોડા દિવસમાં તે રોકાઈને માયકે ગઈ. તે જાણતી હતી કે સાસરે આરામ નહીં મળે, પણ તેને ત્યાં રહેવા કોઈ દેવામાં ન આવી. કામનું કામ કોણ કરશે? સાસુએ કહ્યું. અને નિખિલ તેને પાછી લઈ આવ્યો. નાનકડા રાઘવના આગમન પછી સાસરિયામાં કોઈ ફેરફાર ન આવ્યો. નિખિલને પોતાના દીકરા સાથે કોઈ લગાવ ન હતો. તે રાત રાત બહાર રહેતો અને ઘરે આવે ત્યારે સિયા પર ગુસ્સે કાઢતો. સાસુ અને નણંદ તો પહેલેથી તેનાથી ચીડાયેલા હતા. દિવસ રાત બાળકને એકલે હાથે સંભાળવાને કારણે સિયા ઘરનું કામ બગાડી ન શકતી. તો પછી સાસુ બરાડતી, આ તો એવી માં બની છે, અમે બાળકો ઉછેર્યા છે, અમે તો ઘરમાં બધા કામ કરતા હતા. નિખિલ હવે જાણે વધુ નિર્દય બનવા જતો હતો. તેનો સાચો સમય સિયા અને રાઘવ ન હતો. ન તો પ્રેમ, ન તો સિયા, ન તો ફિકર. હવે બેવડી જવાબદારીઓમાં ફસાઈ ગઈ હતી. એક દિવસ રાત રાઘવે સંભાળી અને ઘરમાં બધા કામ નિપટાવીને છતાં ઉલ્લાસામાં સાંભળતી. એક દિવસ રાઘવની તબિયત ખરાબ લાગી. શરદી ઉધરસ તેને બેચેન કરી નાખ્યો હતો અને તે રડી રડીને થાકી ગયો. સિયાને ઉતાવળે રસોડામાં શાક બનાવ્યું, લોટ ગૂંથ્યો અને પછી રાઘવને ખોળામાં લઈને થપાવવા લાગી. રાત્રે પણ રાઘવની બેચેનીને કારણે ઊંઘ ન હતી શકી. તેની આંખો થાકેલી ભારી હતી. જેવો રાઘવને શ્વાસ નિમિત્ત થયો, સિયાની આંખ લાગી ગઈ. તે રાઘવને છાતી સાથે ચોંટીને પથારીમાં સૂઈ ગઈ. પછી તેને ઊંઘ વધુ ટકી નહીં. સિયાની આંખો ખોલી ત્યારે બહારથી જોરથી અવાજો આવી રહ્યા હતા. તેનું દિલ ધડકી ગયું. સાસુ અને નણંદ ફરીથી વહુની રોટણ લગાવી રહ્યા હતા. જો આખી જવાબદારી અમારા માથે મૂકી દીધી. મહારાણી બનીને સૂઈ ગઈ છે. શું આજ માટે લગ્ન કરાવ્યા હતા કે વહુ આવ્યા પછી અમારે કામમાં ખટવું પડે? નણંદે પણ આગમાં ઘી નાખ્યું. ભાઈ, તારી પત્નીને તો બસ બાળકની જ મતલબ છે, ઘરની કોઈ પરવા નથી. સિયાને રાઘવને ઝૂલામાં ચૂડાવ્યા અને રસોડા તરફ ગઈ, પણ દરવાજે પહોંચી ત્યાં નિખિલે તેને જોતા વેજ ગુસ્સો કાઢ્યો. તને શરમ નથી આવતી? આખો દિવસ સૂઈ રહે છે અને મારા ઘરવાળાને ભૂખ્યા રાખે છે. આ તારું સાસરું છે કે માયકું? સિયાએ ધ્રુતાવતે કહ્યું. નિખિલ, રાઘવ બીમાર છે, તેને શરદી ઉધરસ છે. આખો રાત રડતો રહ્યો. હું બસ થોડી વાર. પણ નિખિલે તેની વાત કાપી નાખી. આટલું પણ નથી સાંભળતી? જ્યારે બાળકના બહાને આખો દિવસ આરામ ફરમાવે છે. ઘરમાં કોઈ કામ ધંધો બચ્યો નથી. રોટલી શાક કોણ બનાવશે? તારો સ્વર્ગસ્થ પિતા છે, તારી માં છે, ચાકર રોકલ ગોઠવ્યા છે, અને તું અહીં મહારાણી બનીને આરામ કરે છે. તેના અવાજમાં એટલી બેરુકી હતી કે સિયાનું દિલ ચૂર ચૂર થઈ ગયું. તેણે રાઘવની હાલત જાણવાને બદલે સિયા ઉપર ગુસ્સો કાઢ્યો. જ્યાં ખાવાનું બનાવ, અને હા, બીજી વખત માની ફરિયાદ ના આવે. સિયાને આછું પીને રોટલી બનાવી, બધાને ખાવાનું પીરસ્યું અને પછી રાઘવે સંભાળ્યો. એક દિવસ પસાર થયો, પણ બીજી સાંજે રાઘવની હાલત બગડી. તેનો તાવ 103 ડિગ્રી સુધી પહોંચી ગયો. સિયાએ ગભરાઈને નિખિલને ફોન કર્યો. નિખિલ, રાઘવને ખૂબ તાવ છે, પ્લીઝ જલ્દી ઘરે આવો.
તને ડૉક્ટર પાસે લઈ જવું છે. પણ નિખિલે બેરકારી જવાબ આપ્યો, હું હમણાં બીજી છું, તું જાતે જઈ લે, અને ફોન કાપી નાખ્યો. સિયાનું દિલ બેસી ગયું. તે રાઘવને ખોળામાં લઈને બહાર નીકળી. ઓટોમાં શોધતા પણ ઓટો ન દેખાયો. રાઘવ રડી રડીને તાકી રહ્યો હતો. આખરે પડોશમાં શર્મા આંટીજી સિયાને જોઈ. અરે સિયા, શું થયું? બાળક આટલું રડે છે. આંટી, રાઘવને ખૂબ તાવ છે, મારે તેને હોસ્પિટલ લઈ જવું છે, પણ ઓટો નથી મળતો. સિયાએ કહ્યું. શર્મા આંટીએ તરત જ પોતાના દીકરાને બોલાવ્યો. રોહન, ગાડી કાઢ, સિયાને હોસ્પિટલ લઈ જા. રોહને સિયા અને રાઘવને હોસ્પિટલ પહોંચાડ્યા. ડૉક્ટર રાઘવને દવા લખી અને સિયા રાહતનો શ્વાસ લીધો. રાતના 9 વાગે ઘરે પાછા આવી. રાઘવે ખોળામાં લઈને તેને ખબર ન હતી કે ઘરે બીજું તોફાન તેની રાહ જોઈ રહ્યું છે. સિયા જેવી ઘરે પ્રવેશી, સાસુ અને નણંદ તેના ઉપર તૂટી પડ્યા. આટલી રાતે ક્યાં ફરતી હતી? સાસુ બરાડી. અમારી નાક કપાવી દીધી તે. નણંદે પણ બેસરથી કહ્યું. સારું, પડોશના છોકરા સાથે ગાડીમાં ફરતી હતી. શરમ આયા બધું વેચી કાઢ્યું છે. તારું નહીં તો ઓછામાં ઓછું સાસરાની તો ઇજ્જત તો વિચાર. સિયા સ્તબ્ધ થઈ ગઈ. સાસુ અને નણંદને દરેક વાત તેના દિલમાં ઊંડા ઘા કરી રહી હતી. છતાં તેણે ધીરજ રાખીને કહ્યું, માજી, રાઘવને તાવ હતો, હું તને હોસ્પિટલ લઈ ગઈ હતી. રોહન ભાઈને મદદ કરી, નહીં તો પણ તેની વાત પૂરી થાય તે પહેલા નિખિલે તેને જોરદાર થપ્પડ મારી. ચૂપ ચૂપ કર બેશરમ, નિખિલ ગરજ્યો. તને શરમ નથી આવી? કોઈ ગેરપુરુષ સાથે રાતે ફરવા નીકળી ગઈ. મારી ઇજ્જતનું તે મજાક બનાવી દીધું. સિયાએ ધ્રુત અવાજે કહ્યું. નિખિલ, તને આવી રીતે વાતો કરો છો? હું તો ફક્ત રાઘવને હોસ્પિટલ લઈ ગઈ હતી. એમાં તમારી ઇજ્જતનું મજાક શું બની જશે? તમારી ફરજ હતી કે તમારા દીકરાને હોસ્પિટલ લઈ જવાની, તેને સારવાર કરાવવાની, અને તને તો સાપ ના પાડી દીધી. જો કોઈ પડોશની મદદ કરે તો એમાં તમારી ઇજ્જત પર શું ડાઘ લાગે? આ વાત સાંભળીને નિખિલ વધુ ભડકી ગયો. તેને સિયાને વાળ તે ઝડપથી પકડી લીધા અને બરાડ્યો. ખૂબ નજીક ચાલે છે તારી જીભ, હદ છે રહે. મારી ફરજ છે શું અને શું નથી એ તને પૂછવાની જરૂર નથી. તાવ જ હતો ને? તારું બાળક મરતું તો નહોતું ને? હવે જો આવી બકવાસ કરી તો તારું એવું હાલ કરી નાખીશ કે તારી માં તારો ચહેરો નહીં ઓળખે. સિયા દર્દથી કણસવા લાગી તો નિખિલે તેને જોરથી જમીન ઉપર ધકેલી દીધી. સિયા ધડામથી પડી અને તેનો પગ ગાળોમાં સારું સહી ગયો. સામે બેઠેલો સાસુ અને નણંદ સંતોષભરી હસી આ બધું જોઈ રહ્યા હતા. પછી સાસુ બોલી, ખૂબ સારું કર્યું બેટા, આને જીભ ઉપર ખૂબ ખુલ્લી થઈ ગઈ છે. આવી સ્ત્રીઓને આમ જ ઠીક કરવામાં આવે છે. લગાવ કસી રાખજે, જેનું દિમાગ ઠેકાણે રહે છે. સિયાની સહનશક્તિ બધી હદો પાર થઈ ગઈ ચૂકી હતી. તેને રાઘવને છાતી સાથે ચાપ્યો. એક બેગમાં પોતાના અને રાઘવના કપડાં નાખ્યા અને રાતના 11 વાગ્યે ઘરમાંથી નીકળી પડી. દરેક પગલે તેનું મન ડર અને હિંમત વચ્ચે જજલતું હતું. અને એક વાત એ નિશ્ચિતપણે જાણતી હતી કે પોતાના દીકરાને નરકમાં નહીં ઉછરે. સિયાની અપનીતિ, તેને અપમાન, તિરસ્કાર અને નિખિલના ક્રૂર વ્યવહારની દસ્તાર સાંભળીને બધાને કાજુમાં કાપી ગયું હતું. માલતીજીની આંખો આંસુથી ભીંજાઈ ગઈ. શોભાજી અને મનમોહનદાસજીના ચહેરા ઉપર ગુસ્સાની તમેજતી રહ્યા હતા. સિયા માથું નમાવીને બેઠી હતી અને માલતીજીએ સિયાનો હાથ પકડ્યો. તેમની આંગળીને ધ્રુજતી હતી. બેટી મારી લાડો, તે આટલું સહન કર્યું હતું કે મને ખબર પણ ન પડી. અમે તો તારું ઘર ફરીથી વસાવવા માંગતા હતા, પણ આ શું થઈ ગયું? બા, હું નથી ઈચ્છતી કે તમે પરેશાન થાઓ. મેં વિચાર્યું કદાચ ચૂપ રહેવાનું બધું ઠીક થઈ જશે. સિયાનો અવાજ ધ્રુજી ગયો. પણ હું ખોટી હતી માં, શોભાજી ગુસ્સામાં બોલ્યા. તે નિખિલની આટલી હિંમતે મારી દીકરી પર હાથ ઉઠાવ્યો, અને તું સિયા, તે પણ ચૂપચાપ સહન કર્યું. એ લોકો તારા જુલમ કરતા રહ્યા અને તેને જવાબ પણ ન આપ્યો. આ દુનિયા ખૂબ ઝડપી છે બેટા. ચૂપ રહેનાર સાથે આવું જ થાય છે. સ્ત્રીની ખામોશી આ દુનિયામાં તેની કમજોરી નાખે છે. તું ચૂપ રહી એટલે તને તારા જુલમ પર કર્યા, પણ તારે જવાબ આપવો પડશે. એ પણ યોગ્ય છે. જો કોઈ તને 2 વાર સંભળાવે તો તું 4 વાર સંભળાવ. જો તારે હાથ ઉપાડે તો એના હાથ પકડી તોડી નાખ. અને જો કોઈ નીચી બતાવે તો માથું ઊંચું કરીને બતાવ કે તું દુર્ગાનું રૂપ છે, કોઈ અબળા નારી નથી. સિયાની આંખો નામ ન હતી. તેને હવે એક અજીબ ચમક હતી. તેણે વર્ષો સુધી ઘૂંટણ હવે રસ્તો શોધી ગયો હતો. માજી, તમે સાચું કહો છો, સિયા બોલી.
તેનો અવાજ હવે શાંત પણ દર્દ હતો. ખૂબ સહન કર્યું મેં, દરેક વખતે ચૂપ રહી, દરેક તાળો મેં ગાળ, દરેક તિરસ્કાર પી ગઈ, પણ હવે નહીં. તમારી વાતો મારો બધો ડર નીકળી પડ્યો. હવે હું ચૂપ નહીં રહી શકું. રાઘવ માટે, મારા માટે અવાજ ઉઠાવીશ. મનમોહનદાસજી અત્યાર સુધી ચૂપ હતા. હવે તેમને આગળ વધીને સિયા માથા ઉપર હાથ મૂક્યો. શાબાશ બેટા, આ જ વાત સમજવાની છે. તારી ચૂમકી તિથિઓ તારા સાથે હાથ નહીં થાય, અને સમય તું તારા આત્મસન્માન માટે ઊભી થા. રિશ્તામાં સમજૂતી જરૂર નથી, પણ જરૂરી કોઈ રિશ્તેદાર તારા આત્મસન્માનને કચડવા લાગે છે તો તને ટોવું પાપ છે. તને જાણીએ છીએ કે તારા સાસરિયા પર ભરોસો કરવો હવે સરળ નથી, પણ બેટા એ પણ સાચું છે કે દરેક રિશ્તાને એક તક મળવી જોઈએ. સિયાએ ધીમે સિલ હલાવ્યું. બેટા, મને લાગે છે કે હવે દરેક વખતે ફરીથી પ્રયાસ કરવો જોઈએ. જો તેઓ ન સુધરે તો અમે તેને રિશ્તેદારમાંથી આઝાદી અપાવીશું. સમાજના ડરથી અમે તને એક નરક નહીં મોકલીએ. આ મારું વચન છે. સિયાએ મૂંઝવણભરી નજરે શોભાજી તરફ જોયું. માજી, હું તો ફરીથી પાછી જાઉં છું. તેના અવાજમાં હળવી ધ્રુતિ હતી. જો હું ગઈ તો લોકો મારી મજાક ઉડાવશે, કેવી કેવી વાતો સંભળાવશે. તને વિચારી ન શકો. મનમોહનદાસજી બોલ્યા. કોને કહું? કેટલા દિવસો પછી તને શાંતિનું વાતાવરણ મળ્યું હશે. હવે ક્યાંય જવાની જરૂર નથી. તારા માયકે રહે, 2-4 દિવસ અહીં આરામ કર. પછી તેમણે હળવું હસીને કહ્યું, પછી તારા બીજે માયકે આવજે. અરે, થોડા દિવસ તો અમારી સાથે રહેવું ને. તારા લગ્ન પછી તો અમે તને મળવા માટે તરસી ગયા. સિયાના હોઠ ઉપર હળવી મુસ્કાન તરી આવી. કેમ નહીં બાબુજી, હું જરૂર આવીશ. એ સાંજે ન જાણે કેટલા દિવસો પછી સિયાનું હાસ્ય ગુંજ્યું હશે. માલતીજી રસોડામાં ગયા અને સિયાને ગમતી કઢી ચોખા બનાવ્યા. શોભનાજી અને મનમોહનદાસજી પણ રોકાયા અને બધાની સાથે બેસીને જમ્યું. રાઘવને માલતીજીને ખોળામાં લીધો અને તેની નાની નાની હરકતોથી બધા હસી પડ્યા. જમ્યા પછી શોભાજી અને મોહનદાસજી જવા તૈયાર થયા, પણ જતા જતા શોભાજીએ સિયાને ખભે થપથપાવ્યો. તેમના અવાજમાં હિંમત હતી. સિયા, એક વાત સાંભળી લે. હવે તારે તારા સાસરે ફોન કરવાની બિલકુલ જરૂર નથી. તું હવે તારી જિંદગીની માલિક છે, સમજી? સિયા મુસ્કરાઈ. હવે સિયા તેની માતાના ઘરે હતી. માલતીજીને હવે તેમના દીકરી સાથે વખત વિતાવવાનો મોકો મળ્યો હતો. તેમનું મન હળવું થયું. સિયા, જે સાસરે અપમાન થાકેલી મુસ્કાઈની હતી, હવે ધીરે ધીરે ફરીથી ખીલવા લાગી. માલતીજી સવારે તેને ગરમ દૂધ અને પરાઠા ખવડાવતા અને દિવસે રાઘવ સાથે રમતા. સિયાને જોઈને લાગતું હતું જાણે તેના ચહેરા ઉપરની ઉદાસી પર તો ઉતરી હોય. તેની તબિયત હવે સુધરવા લાગી. રાત્રે મા દીકરી લાંબો સમય વાતો કરતા. એક અઠવાડિયા પછી સિયા રાઘવને લઈને શોભાજી અને મોહનદાસજીના ઘરે પહોંચી. ઘરની ચોરઠ પાર કરતા જ શોભાજીએ તેને ગળે લગાવી. આવી ગઈ મારી ગુડિયા. તેના અવાજમાં એટલો પ્રેમ હતો કે સિયાની આંખો ભરાઈ આવી. મોહનદાસજીએ રાઘવને ખોળામાં લીધો અને હસતા કહ્યું, અરે, આ તો અમારો રાજકુમાર છે. જો કેટલો મોટો થઈ ગયો. રાઘવે તેમને પૂંછો પકડી લીધી અને બધા ખડખડાટ હસી પડ્યા. શોભાજીએ સિયાની પૂરેપૂરી કાળજી રાખી. સિયાને લાગતું હતું જાણે તે ફરીથી તેને સમય પાછી આવી ગયો હોય. જ્યારે તે વિનયની પત્ની હતી ત્યારે તેમનું ઘર ખુશીઓથી ગૂંજતું હતું. શોભાજી અને મોહનદાસજી ચહેરા ઉપર એ જૂની ચમક પાછી આવી. સિયાના રૂમમાં તેને દીકરી મળી ગઈ. તેનો રાઘવ સાથે ખૂબ હસતા રમતા. આજે રાઘવ સાથે રમતા રમતા શોભાજીએ તેમના દીકરા વિનયનું બાળપણ યાદ આવી ગયું. જૂના જૂના દિવસો યાદ આવતા કરતા કરતા શોભાજીની આંખો નમ થઈ ગઈ. સિયા તેમનું દુઃખ સમજતી હતી. તેની આંખો ભરાઈ આવી. પછી શોભાજી બોલ્યા, વિનય તો ચાલ્યો ગયો. સિયા, પણ તું અમારી દીકરી છે. તને જોઈને લાગે છે તને ફરીથી અમારી વચ્ચે છે. દીકરી તો હું ગુમાવી ચૂકી, પણ હવે મારી દીકરીને ગુમાવવા નથી માંગતી. હવે તમે તારે મજબૂત બનવું પડશે. સિયાની આંખોમાં આંસુ ઝબક્યા. તે શોભાજીના ખભા ઉપર માથું મૂકીને રડવા લાગી. માજી, મેં ઘણું બધું ગુમાવ્યું. તમે મને જીવવાની હિંમત આપી. તમે ન હોત તો હું કદાચ જીવતી પણ ન હોત. પછી નિખિલે મારી સાથે જે કર્યું એને મને તોડી નાખી. શોભનાજીએ સિયાના આંસુ લૂછ્યા. બસ મારી ગુડિયા, હવે રડવાની જરૂર નથી. મેં ઘણું સહન કર્યું. હવે તારે ફરીથી હસવું છે.
રાઘવ માટે પોતાના માટે જીવવું છે. સુભાજી અને મનમોહનદાસજીનો પ્રેમ તેમની હિંમત અને માલતીજીની મમતા સિવાયની અંદરની નવી તાકાત જગાડી. હવે તે ખુશ રહેવા લાગી. લગભગ 10 દિવસ વીતી ગયા. સિયાના સાસરે જ્યાં બધું કામ પહેલા સિયા પર નાખી દેવાતું હતું, ત્યાં હવે સાસુ અને નણંદની આંખોમાં કામ કરતા કરતા બહાર લાવવા લાગી. નોકરી તો તેમને સિયા આવ્યા પછી છૂટી કરી દીધી હતી. હવે કામ કોણ કરે? સાસુ અને નણંદ બંને પરેશાન હતા. થાકી હારીને તેમણે નિખિલને સિયાને પાછી લાવવા કહ્યું. સાંજે જ્યારે સિયા રાઘવને લઈને બેઠી હતી ત્યારે તેનો મોબાઈલ વાગ્યો. સ્ક્રીન ઉપર નિખિલનું નામ જોઈને સિયાનું દિલ ધડકી ગયું. તેનો ચહેરો એક પળ માટે સખત થયો. પછી તેણે શોભરાજીને વાત યાદ કરી. તેણે ફોન ઉપાડ્યો અને સ્પીકર પર મૂક્યો, જેથી શોભાજી અને મનમોહનદાસજી પણ સાંભળી શકે. હેલો, તેણે કહ્યું. સિયા, તું સાસરે ક્યારે પાછી આવે છે? નિખિલના અવાજમાં બેરૂકી હતી. સિયાએ ઊંડો શ્વાસ લીધો અને શોભનાજી શીખવાની વાતો તેની જીભ ઉપર આવી ગઈ. શા માટે પાછી આવું નિખિલ? ફરીથી એ જ ઝૂમ રહેવા, તાણા સાંભળવા, કે પછી તારા થપ્પડ ખાવા? તેના અવાજમાં ન તો ડર હતું, ન કમજોરી, ફક્ત એક દ્રઢતા. તેને નિખિલને સ્તબ્ધ કરી દીધો. નિખિલનો ગુસ્સો ભડકી ગયો. સારું, આટલું ઘમંડ? હવે શું, હંમેશા માટે તારા માયકે રહીશ? કોણ રાખશે તને ત્યાં? અને રાઘવ, તેનો બાપ વગર એકલી કેવી રીતે ઉછરીશ? આ વિશે વિચાર્યું છે? પણ તેની વાત પૂરી થતા પહેલા શોભાજીએ ફોન ઝૂંટવી લીધો. તેની આંખોમાં ગુસ્સાથી લાલ હતી અને અવાજમાં આગ હતી. હું સિયાની માં બોલું છું શોભા, અને તારે તારા મા બાપ સાથે વાત કરવી છે હમણાં જ. નિખિલે હસવાનો પ્રયાસ કર્યો, પણ તેનું હાસ્ય ખીલેલું હતું. અરે, આ તો તારો સિયાનો મામલો છે, પતિ પત્નીનો છે. તારે મારી મા સાથે શું વાત કરવી છે? શોભાજીએ ઠંડો શ્વાસ લીધો અને પછી તેનો કડક અવાજ ગુંજ્યો. સાંભળ નિખિલ, હું સિયાની માં માલતી નહીં. તું મને તારી માને ગૂંચવી દે. તારું નામ શોભા છે, અને તું જેટલી ચાલાકી કરવાનો પ્રયાસ કરે છે તેનાથી વધુ ચાલાકી મને આવડે છે. આ વાત હંમેશા યાદ રાખજે. સિયાને ભલે મેં જન્મ ના આપ્યો હોય, પણ મારી દીકરી છે, અને તે ક્યારેય ન ભૂલીશ કે તું મારા પતિ અમારી દીકરીને દુઃખી નહીં કરી શકે. મારી સીતા જેવી પવિત્ર દીકરી પણ તે આવા આરોપને લગાવ્યા. તારે શરમ નથી આવતી? તેનો અવાજ હવે ગર્જના બની ગયો. ખેર, તારી સાથે હું પણ પછી નપટાવીશ. પહેલા તારી માને ફોન આપ. નિખિલનો અવાજ હવે દબાઈ ગયો. શોભાજીએ ગર્જનાથી તેને ચૂપ કરી દીધો. તેને બોલ્યા વિના ફોન પોતાની માને આપી દીધો. બીજી બાજુથી નિખિલની મમતાનો તીખો અવાજ આવ્યો. આ કોણ છે જે મારા દીકરા સાથે આવી રીતે વાત કરે છે? શોભાજીએ બુલંદ અવાજે જવાબ આપ્યો. હું શોભા બોલું છું, સિયાની બીજી માં. તારી હિંમત કેવી રીતે મારા દીકરા સાથે આવી રીતે વાત કરવાની? અરે, આ તો સવાલ મારે તને પૂછવો જોઈએ. તારી હિંમત કેવી રીતે થઈ સીમા ઉપર જુલમ અને અત્યાચાર કરવાની? આગળની ક્યારેય મારી દીકરીને હાથ લગાવ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. એ શું ધમકી, સીધી ધમકી? કોઈ તમીદની વાત કરવાની? તમે તમીદની વાત કરી તો સાંભળ, તમીદથી તેની સાથે વાત કરવામાં આવે તો પોતે તમીદદાર હોય. એ બધું છોડ. પહેલા એ કહે કે તમે લોકોની હિંમત કેવી રીતે થઈ મારી દીકરી પર આટલા જુલમ કરવાની? જો હું મારી આવી ગઈ તો તમે બધાનું જીવન હરામ કરી દઈશ. મારો એક કોલ અને તમે બધા જેલની હવા ખાતા હશો. નિખિલની માં હબકી હબકી થઈ ગઈ. જુઓ, આવી ધમકીઓ ના આપો. સિયા અમારા ઘરની વહુ છે. જો તમે તે વહુની જેમ રાખી હોત તો આજે આ દિવસ ન જોવો પડત. તમે તેનું અપમાન કર્યું, તેની ઇજ્જત કચડી નાખ્યું, અને હવે જ્યારે તે પરેશાન થઈને માયકે ગઈ તો તેની યાદ આવી. સંભાળ સિયા, હવે તારી ગુલામ નથી. અને જો કે તારા દીકરા તેને ફરીથી ત્રાસ આપવાનો પ્રયાસ કર્યો તો હું તેમને એવો પાઠ ભણાવીશ કે તમારી 7 પેઢીઓ યાદ રાખશે. પણ આ શબ્દો બોલતા જ મનમોહનદાસજીએ હવકેથી ભર્યું ચડાઈ અને ઈશારાથી તેમને ચૂપ કરવા કહ્યું. તેમના મનમાં ચિંતા હતી કે ક્યાંક આ વાત બધું બગડી ન જાય, ક્યાંક ગુસ્સામાં લીધેલો કોઈ નિર્ણય સિયાના ભવિષ્ય પર ભારે ન પડે. શોભાજીએ મનમોહનદાસજીનો ઈશારો સમજી લીધો. પછી પોતાનો અવાજ થોડો નરમ કરી પણ દ્રઢતા સાથે બોલ્યા, ઠીક છે, જો તમે ખરેખર તમારી વહુને પાછી લાવવા જવા માંગો છો તો કાલે નિખિલને મોકલજો. પણ એટલું ધ્યાન રાખજો, જો સિયા પર ફરીથી કોઈ અત્યાચાર થયો તો હાથ બગાડજો. દૂર તો કોઈ તાણો પણ માર્યો તો તેની માં તમને બધાને નહીં છોડે.
બીજા દિવસે સવારે સિયા રાઘવને ખોળામાં લઈને શોભાજી અને મનમોહનદાસજીના માથે માલજીના ઘરે પાછી આવી. શોભાજીએ માલતી સાથે બધી વાત કરી લીધી હતી. બીજી બાજુ નિખિલની માતા શોભાજીની વાત સાંભળીને ગભરાઈ ગઈ. તેણે નિખિલને કહ્યું, બેટા, તું આજે જઈને સિયાને લઈ આવ. આ શોભા તો મને ખતરનાક સ્ત્રી લાગે છે. સિયાની માં જેવી સીધી સાદી નથી. ક્યાંક કોઈ મુસીબત આવી નથી જાય. સાંજે નિખિલ સિયાને લેવા આવ્યો અને શોભાએ સિયાને મોકલતી વખતે કહ્યું, જો હવે મારી દીકરી સાથે કંઈ ખોટું થશે તો અમે બરદાસ્ત નહીં કરીએ. જો તારી પત્ની છે, સન્માન સાથે લઈ જા અને તેની પૂરી કાળજી રાખવી તારી જવાબદારી છે. સિયા સાસરે ગઈ, પણ બધાનું દિલ સિયા પર અટવાયેલું હતું. માલતીજી અને શોભનાજી દિવસ રાત સિયાની ચિંતામાં સતાવતી હતી. સિયા સાસરે પાછી ગયા પછી 4-5 દિવસ બધા તેની સાથે યોગ્ય વર્તન કરતા રહ્યા. સાસુ અને નણંદ શોભાની ધમકીથી ડરેલા હતા, એટલે ચૂપ રહેવા મજબૂર હતા. જ્યારે નિખિલે પહેલી વખત થોડા ઊંચા અવાજે વાત કરી તો સિયાએ આંખ ખોલીને આંખ નાખીને કહી દીધું, જો તું તારી સાથે ઊંચા અવાજે વાત કરીશ તો જવાબ પણ એ જ સૂરમાં મળશે. જો સન્માન જોઈએ તો પહેલા આપવું પડશે, શીખ. નિખિલ ચોંકી ગયો. આ તો સિયા હતી જે પહેલા નાની વાતે ડરી જતી હતી. તેની આંખોમાં ગુસ્સો નિખિલે ચૂપ કરાવી ગયો. તે પછી થોડા દિવસ સાસરિયામાં મોં બંધ રાખ્યું અને શોભાજીની ધમકી અને સિયાની નવી હિંમત તેને કાબૂમાં રાખ્યા હતા. પણ ધીમે ધીમે તેમની જૂની આદતો પાછી આવવા લાગી. સાસુ અને નણંદે ફરીથી તાણા મારવાને શરૂ કર્યા. નાની નાની વાતો ઉપર નિખિલને ઉશ્કેરતા લાગ્યા. જો નિખિલ, તારી પત્ની તો હવે તને આંખો બતાવે છે. નણંદ કહેતી, માયકેથી શું શીખીને આવી છે? સાસુ પણ પાછળ ન રહેતી, બેટા, તું આને કાબૂમાં રાખ, નહીં તો આ તો તારા માથે ચડી જશે. નિખિલ, જે પહેલા થોડું સુધારવાનો પ્રયાસ કરતો હતો, ફરીથી પોતાની મા અને બહેનની વાતોમાં આવવા લાગ્યો. તેનો લહેજો ફરીથી સિયા દરેક વખતે જવાબ આપતી, પણ તણાવ વધતો જતો હતો. આજે બપોરે જ્યારે નિખિલ ઓફિસથી પાછો આવ્યો, તેની માતાએ તપાકતી કહ્યું, તારી પત્નીને હવે જવાબ આપવું આવડું છે. લાગે છે કે તેની માએ ખાસ તાલીમ આપીને મોકલી છે. નિખિલ એ થાકેલો હતો, પણ માતાની વાતે તેને ઉશ્કેરી લીધો. શું થયું? તેણે ચીડાઈને પૂછ્યું. પૂછ તારી પત્નીને, કહે છે કે બધા કામ મળીને વહેંચી લઈશું. નિખિલે ગુસ્સો ભરાઈને સિયા પાસે જઈને પૂછ્યું, આ શું ચાલે છે? મારી માં કંઈ કહે અને તું પલટીને જવાબ આપે, આ કેવું વર્તન છે? સિયાએ કહ્યું, જો નિખિલ, જો તારી માં મને સન્માન આપશે તો તેમનું બનવું સન્માન મળશે, પણ જો તાણા મારશો તો ઊંચામાં આપશે તેમણે મારી ચૂપકી નહીં મારો જવાબ મળશે. અને રહી વાત ઘરમાં કામની, હું માણસ છું, મશીન નથી. આ બધાનું ઘર છે, જો બધાની જવાબદારી છે. કામ વહેંચીને થશે તો હું એકલી બધું નહીં કરું. તારી મા અને બહેન પણ હાથ લગાવશો પડશે. નિખિલના ચહેરા ઉપર ગુસ્સો તરવા લાગ્યો. તેની આંખો સંકોચાઈ ગઈ અને તેને બરડતા કહ્યું, સારું, હવે તું તારી માને જવાબ આપીશ, તેમની પાસે કામ કરાવીશ. તેને ગુસ્સો હવે સીમા ઓળગી ગયો. તેને સિયા તરફ આગળ વધીને બધી યાદો પાર તોડતા તેના ગાલ ઉપર જોરદાર થપ્પડ મારી. રસોડામાં સન્નાટો છવાઈ ગયો, પણ સિયા હવે સિયા ન હતી. તે ચૂપચાપ આંસુ વહાવે તેની આંખોમાં આગ ભડકી ઉઠી. તેણે પોતાની બધી તાકાત ઝોકીને નિખિલના ગાલ ઉપર એવું થપ્પડ મારી કે ઓરડામાં ગુંજી ઉઠી. સાસુ અને નણંદ હકીબકી થઈ ગયા. હાય રામ! સાસુએ છાતી પર હાથ મૂક્યો. આ છોકરીએ તો પોતાના પતિ પર હાથ ઉપાડ્યો, બેશરમ! નણંદની આંખો ગુસ્સાથી લાલ હતી. નિખિલ પણ ક્યાં ચૂપ રહેવા વાળો હતો. તેનો ચહેરો ગુસ્સાથી તમતમી રહ્યો હતો. આટલી હિંમત મારા ઉપર હાથ ઉપાડે છે? તેણે ફરીથી સિયા તરફ આગળ વધ્યો. તેનો હાથ હવામાં ઊંચો થયો અને સિયા એક ડગલું પણ આગળ ન હટાવ્યું. તેમણે નિખિલને આંખોમાં સીધું જોયું અને બુલંદ અવાજે કહ્યું, જો હવે તને મારે હાથ પણ લગાવ્યો તો હું તારા પોલીસને ફોન કરીશ અને વધુ જણાવી દઈશ કે મારી સાથે કેવો વ્યવહાર કરે છે. અને હા સાસુમાં, આજે તો ફક્ત તમારા દીકરા પર હાથ ઉપાડ્યો છે, પણ જો તમે મારી હરકતોથી બાદ નહીં આવો તો કાલે તમારી ખેર નહીં. નિખિલે ઊંચો થયેલો હાથ અવાજમાં અટકી ગયો. સાસુ અને નણંદનું મોં ખુલ્લું રહી ગયું. એ સમયે તેઓ ચૂપ રહ્યા, પણ સીમાની માં બેકાબુ તેના સાસરિયામાં રુચિ ન હતી. રાત્રે રાઘવે થપથપાવીને સુવડાવી હતી, પણ નિખિલ પોતાની માતાના ઓરડામાં હતો. બેચેનીથી આમ તેમ ફરતો હતો. સામે તેની મા અને બહેન બેઠા હતા.
તેની માતાએ દાંત કચડતા કહ્યું, હદ થઈ ગઈ હવે. આ છોકરીએ મારા દીકરા પર હાથ ઉપાડ્યો. તેની શું ઓકાત બતાવવી પડશે. બહેને ઉમેર્યું, અને ઉપરથી ધમકી આપે છે કે પોલીસને ફરિયાદ કરશે. આનું કંઈ કરવું પડશે. નિખિલ બેચેનથી ઓરડામાં ચક્કર લગાવી રહ્યો હતો. તેનો ગુસ્સો દબદબતો લોખંડ જેવો હતો. તેના દિમાગમાં એક સામી યોજના સાકાર લઈ રહી હતી. હવે તો આખો કાયમી ઉશ્કેરવા લાગવો પડશે. પોતાને શું સમજે છે આ? અરે બેટા, નિખિલની માતા થોડી ગભરાઈ ગઈ. આ બધું કરતા જો શોભાએ જરા પણ ખરાબ ન પડી તો લુગડું જેવી ચાલાકી છે કે સ્ત્રી. નિખિલની આંખોમાં હવે સાતીર મુસ્કાન ફેલાઈ ગઈ. તમે બસ જોઈ લો, માં બધું ફૂલપ્રૂફ થશે. એવું ઉશ્કેરવા લાગી કે આપ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. આ વાતને 2 દિવસ વીત્યા. 2 દિવસથી ન તો કોઈએ રિયાને ઉત્સાહ આપ્યો, ન કોઈ તાણો માર્યો. નિખિલ જેવી વાતો આગ બુલા થઈ જતો હતો. અચાનક શાંત થઈ ગયો. સાસુ પણ મીઠા અવાજે વાત કરી હતી, અને નણદ જે દરેક વાતે ખટકતી હતી હવે મુસ્કરાતી હતી. શિયા રસોડામાં ઊભી નાસ્તો તૈયાર કરી રહી હતી. મનમાં વિચારવા લાગી કે મારી એક થપ્પડથી આ લોકો અક્કલ ઠેકાણે આવી ગઈ. માં સાચું કહે છે, જે બીજાથી દબાઈને જાય છે તેને વધુ દબાવવામાં આવે છે, અને જે પોતાના માટે ઊભું રહે છે તે જ પોતાનું સન્માનની બચાવી શકે છે. સારું છે ઝડપથી સુધરી ગયા. હવે કદાચ હું અને તને મારું બાળક આ ઘરમાંથી શાંતિથી જીવી શકીશું. નાસ્તો નિપટાવીને તેને જેવી રસોડાની બહાર નીકળી તો સાસુએ તેને પ્રેમથી અવાજ આપ્યો, બેટા શિયા, મુનો તો હજી સૂતો હશે ને? તું જઈને કપડાં ધોઈ લે. બપોરનું ભોજન હું બનાવી લઈશ. શિયાએ સાસુની વાત ઉપર મુસ્કરાઈ. જી માજી કહીને તે રસોડામાં ગઈ. જેવા બધા કપડાં ઉતારીને પાછળ અંગારામાં ધોવા લાગી તો તેનો ફોન વાગી ઉઠ્યો. સુભાજીએ ફોન ઉઠ્યો. સુભાજીનો ફોન હતો. નિખિલ ઓરડામાં સૂતો હતો એટલે શિયા ફોન ઉપર બહાર લઈ આવી. પાછળના આંગણામાં કપડાં મૂકીને ત્યાં જ ઊભી હતી. વાતો કરવા લાગી. ઇજ્જત તેની સાસુ સરોજ જેવી રસોડામાં બેચેન હતી. તેની નજર વારંવાર આંગણા તરફ જતી હતી. ત્યાં જ ઘરમાં મુખ્ય દરવાજા પર ઘંટડી વાગી. સાસુનું દિલ ધડકી ગયું. હવે આ કોણ આવી ગયું? તેમણે પોતાની દીકરી તરફ જોયું તો ફુરસતી દરવાજો ખુલતા તેના ચહેરાનો રંગ ઉડી ગયો. દરવાજે 4 પોલીસવાળા ઊભા હતા. 2 પુરુષ અને 2 સ્ત્રી. પુરુષ પોલીસવાળાઓએ સખત લહેકમાં પૂછ્યું, આ નિખિલ શર્માનું ઘર છે? નણદની જીભ જાણે તાળવે ચોંટી ગઈ. હા હા, પણ તમે લોકો? તેને ગભરાતા કહ્યું. શિયાની સાસુ જે હવે રસોડામાંથી બહાર આવી ચૂકી હતી, પોલીસને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. શું વાત છે સાહેબ? તેણે હડફડતા પૂછ્યું. તેનો અવાજ ગભરાટથી ધ્રુજતો હતો. તમે અહીં અમારા ઘર કેવી રીતે ચાલે? પોલીસ ઇન્સ્પેક્ટરે ઠંડા કઠોર લહેરમાં જવાબ આપ્યો. અમે અહીં નિખિલ શર્મા, સરોજ શર્મા અને રીતા શર્માને ગિરફ્તાર કરવા આવ્યા છીએ. ગિરફ્તાર? શિયાની સાસુનો ચહેરો મૂંઝાયેલો ફૂલની જેમ પીળો પડી ગયો. પણ શા માટે સાહેબ? તેની જીભ અટકતી હતી. ત્યાં સુધીમાં શિયા પણ ત્યાં પહોંચી ગઈ. મહિલા ઇન્સ્પેક્ટરે એક કાગળ કાઢ્યો અને સખત અવાજે બોલી, તમે ત્રણેય શિયા શર્માની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. અમારી પાસે પાકા પુરાવા છે. હત્યાનું ષડયંત્ર? શિયાની સાસુએ છાતી પર હાથ મૂક્યો, જાણે કોઈ ભારે બોજ તેના પર પડી ગયો હોય. અરે સાહેબ, આ કેવી વાતો કરો છો? અમારી વહુનું તો એકદમ ઠીકઠાક છે શિયા. બેટા જરા આગળ આવ. આ લોકો તને કહે તમારી પાસે કેવું સારું વર્તન કરીએ છીએ. તેણે શિયા તરફ જોયું. તેની આંખોમાં બનાવટી માસૂમિયત અને ડરનું મિશ્રણ હતું. હવે તો સપના પણ આવું જ વિચારીને કરી શકીએ નહીં. સપનામાં પણ નહીં. મમ્મીજી, તમે લોકો હરકતમાં આવું કરી શકો છો. તમે કર્યું છે, પણ શિયાના ઊંટા અવાજમાં કહ્યું. દરવાજો બીજો હટ થઈ અને શોભનાજી મહેમાનજી દાસ ઉપર ઝડપથી પગલે અંદર ચાલ્યા ગયા. શોભાજીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. એક પળમાં રોકાયો ન હતો. નિખિલ પાસે પહોંચતા તે જોરથી તેના ઉપર ગાલ એક થપ્પડ ચીકી દીધી. ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. તારા જેવો નીચ માણસ મેં આજ સુધી નથી જોયો. અમારી ભૂલ હતી કે તને એક વધુ તક આપી. વિચાર્યું કે કદાચ સુધરી જશે, પણ આજે સાબિત થયું કે કૂતરાની પૂંછડી ક્યારેય સીધી ન હોતી. તેમણે ઇન્સ્પેક્ટર તરફ જોયું. સાહેબ, આ બધાને ગિરફ્તાર કરો. આ લોકો મારી દીકરીને જાન લેવાનું ષડયંત્ર રચ્યું છે. નિખિલ, જેનો ગાલ ઉપર હજુ એક થપ્પડની બળતરા હતી, તેણે ચાલાકીભરી મુસ્કાન સાથે કહ્યું, એક મિનિટ, તમારી પાસે શું પુરાવા છે? બિના પુરાવે તમે અમને
આમ નથી ફસાવી શકતા. પુરાવા? સુભાજીએ પોતાના મોબાઈલ કાઢ્યો અને ઇન્સ્પેક્ટર તરફ આગળ કર્યો. પછી નિખિલે કહ્યું, લે, તું પણ જો પુરાવા જેલ જતા પહેલા તારી આ છેલ્લી ઈચ્છા પણ પૂરી કરી દઉં. મોબાઈલમાં એક વિડીયો ચલાવવાનું શરૂ કર્યો. એક છુપા કેમેરાથી રેકોર્ડ થયું ને દ્રશ્ય હતું. પાછળનો દરવાજો ખુલે છે. નિખિલ એક માણસને ચૂપચાપ ત્યાં લાવે છે અને વોશિંગ મશીન ખોલવામાં આવે છે. મોટરની અંદર ખાસ હાઈ વોલ્ટેજ વાયરિંગ ગોઠવવામાં આવે છે. એવી વ્યવસ્થા કરવામાં આવે છે કે જેથી સિયા કપડાં ધોવા માટે મશીનમાં પાણી નાખે તો આખું મશીન વિદ્યુત ચાલક બની જાય અને કોઈ શંકા પણ ન થાય. આ બધું આયોજનબંધ ષડયંત્ર હતું. બધાને અકસ્માત લાગે છે અને ફૂટેજ જોઈને ઇન્સ્પેક્ટરનો ચહેરો સખત થઈ ગયો. આટલું આયોજન બંધ અને હત્યાનું ષડયંત્ર વિચારી પણ ન શકાય. તેણે બાજુમાં ઉભેલા કોન્સ્ટેબલને કહ્યું. સિયાની સાસુ નણંદને પતિની આંખો સામે પથ્થરની થઈ ગઈ. તેની મોંમાંથી શબ્દ ન નીકળતા ત્યાં જ મોહનદાસજી બોલ્યા, નિખિલ, તને શું લાગ્યું કે તારી એ નિયતિ જાણ્યા પછી અમે તમારી દીકરાને તમારા જેવા ભેલખોડિયાને હવાલે કરી દઈશું? એટલે નિખિલ ઠંડા નજર નાખી. તને કદાચ ખબર નથી, આ ઘરમાં દરેક ખૂણા છુપા કેમેરા લગાવેલા છે અને એ કેમેરા તને એ દિવસે લગાવ્યા હતા જ્યારે તમે બધા અમારા માટે સગાના લગ્નમાં બહાર ગયા હતા અને સિયા મુન્ના સાથે એકલી હતી. ત્યાં દરવાજાની ચોખટ પર બીજી આહટ હતી અને પાલતી જાજી સિયાની માં તેની આંખોમાં ચિંતાનો સમુદ્ર ઉછળતો હતો. અંદરનું દ્રશ્ય જોઈ સિયાના ચહેરા ઉપર મજબૂરી નીકળતી હતી અને ગભરાયેલી આંખો પણ પોલીસની હાજરી. તેની આંખોમાં આંસુની લહેર દોડી ગઈ. ત્યાં સિયાની સાસુ જળહળતા બોલી, તમે લોકોએ અમારા ઘરમાં છુપા કેમેરા લગાવ્યા. આ કાયદેસરનો ગુનો છે. ત્યાં જ ચટાક એક જોરદાર થપ્પડ તેના ગાલ ઉપર પડી જે માલતીજીની હતી. અરે મારી, ગુનો અમે નથી કર્યો, ગુનો તે કર્યો છે. પોતાની બહુની જાન લેવાનું ષડયંત્ર રચ્યું અને હવે કાયદાનો ડર બતાવે છે. નિખિલે પોતાની માતાનો બચાવ કરતા વચ્ચે આવ્યો અને માલતીજી બોલ્યા, બેટા, તને શું હતું? મને તો ખબર છે કે તું બેટા કહેવાના લાયક નથી. મારી દીકરી જાન લેશે તું. કહેતા કહેતા માલતી તેને પણ થપ્પડ મારી. તેઓ સિયા પાસે આવ્યા અને તેના માથા ઉપર હાથ ફેરવ્યો. તું ઠીક છે ને બેટી દીકરી? સિયાની આંખોમાં ડરપોક ગઈ. તેને મુસ્કરાતા કહ્યું, હા માં, હું એકદમ ઠીક છું. માલતીજીએ ગળો ભરાઈ ગયો. તેણે સિયાના હાથ પકડ્યો. હવે તું આ ઘરમાં નહીં રહે. ક્યાંક ને ક્યાંક તારી માં હાલત માટે પણ દોષી છું. મેં તને ઘણીવાર કહ્યું છે કે આ લોકો ત્રાસ આપે છે, તોય તે મને ચૂપ રહેવા કહ્યું. આ તો ભલે શોભા બહેન, ભાઈ સાહેબ જેમને તમારી સુરક્ષા વિશે વિચાર્યું આ પગલું ભર્યું. જાણે છે બેટા, અહીં મોકલ્યા પછી ન તો મને ચેન હતું ના લોકોને. દિવસ રાત ઘરમાં બનીને દરેક ઘાટની નજર રાખતા હતા. જેવી તેને નિખિલને આ હરકત જોઈ તરત તને ફોન કરી દીધો. જેવી તું સાંભળી લે છે, નહીં તો આજે કોણ જાવે કેનું અનર્થ થઈ ગયું હોત. પણ બેટા, હજી ભૂલ સુધારવાનો પ્રયાસ લાગી ગયો છે. હવે આ બાકીનો જેલમાં જશે અને તું હંમેશા માટે આ અનિત રિશ્તામાંથી આઝાદ લઈ જશીશ. પોલીસવાળાઓએ હથકડી કાઢી અને નિખિલ તેની માતા અને બહેનને હથકડી પહેરાવીને ઘરની બહાર લઈ જવાયા. બહાર મોહલ્લાની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો કૂચમૂચ કરવા હતા. એકે કહ્યું, જો આ કેવી સભ્ય બનતી હતી અને ઘરમાં વહુની હત્યાનું ષડયંત્ર રચતી હતી. અરે, આ લોકો માણસ નથી, રાક્ષસ છે. બીજાએ કહ્યું, હથકડીઓમાં બંધેલા ત્રણેય શરમથી મોં છુપાવવાનો પ્રયાસ કરતા હતા. પણ શું ફાયદો? ઇજ્જત તો હવે માટીમાં મળી ગઈ હતી. મુદ્દો તેને કોર્ટમાં ગયો. કેમેરા ફૂટેજ, વોશિંગ મશીન કરેલા છેડછાડમાં પુરાવા અને શિવાની જુબાની એક પાકી હતી કે ત્રણેય કોઈ પાર સમજી ન શકે. થોડા દિવસોમાં આ મામલો મીડિયાથી હેડલાઇન્સમાં આવી ગયો. ઘણા ન્યૂઝ ચેનલો અને ડિજિટલ પ્લેટફોર્મ પર વિડીયો કેપ્ચર વાયરલ થઈ ગયો. દેશભરમાં ઘરેલું હિસ્સામાં મુદ્દે ચર્ચા થઈ ગઈ. પણ તે એક વાર્તા સૌથી વધુ ચર્ચામાં રહી. એ હતી માં શોભાજીની બહાદુરી. એક માં જે ફક્ત પોતાની દીકરી માટે ઢાલ બનીને ઊભી રહી નહીં, પણ તે સામાજિક દિવાલોને પણ તોડી નાખી. તેવા સ્ત્રીઓને ઘણીવાર સહન કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે રિપોર્ટર સિયાને પૂછ્યું તેણે આટલી હિંમત ક્યાંથી મળી, તો તેને માથું નમાવીને ફક્ત એટલું જ કહ્યું, મારી માએ મને શીખવાડ્યું હતું કે જે સ્ત્રી પોતાના માટે ન લડી શકતી તે ક્યારેય પોતાનું જીવન ન સુધારી શકતી.
કોર્ટે ત્રણેય ગુનેગારોને હત્યાનું પડયંત્ર રચવાનો ગુનો 10 વર્ષની સખત કેદની સજા આપી સંભળાવી અને સિયાએ છૂટાછેડા પણ મળી ગયા અને એ ઝેરી રિશ્તાઓની બેડીઓથી આઝાદ થઈ ગઈ. સિયાએ ફરીથી નોકરી શરૂ કરી. એક જાણીતી મલ્ટીનેશનલ કંપનીમાં તેને નોકરી મળી ગઈ. તેની પાસે અનુભવ હતો અને હવે આત્મવિશ્વાસ પણ હતો. તેણે રાઘવને સુરક્ષિત પ્રેમભર્યા વાતાવરણમાં આપવાની કસમ આપી. ઓફિસથી પાછું આવ્યા પછી તેણે પોતે જ રાઘવની સંભાળ રાખતી. એક દિવસ કોલેજની વર્કશોપ તે મહિલા સશક્તિકરણ પર બોલતા બોલતા આવી. ત્યાં સિયાએ મંચ ઉપર કહ્યું, મારી વાર્તા છે દરેક સ્ત્રી માટે પ્રેરણા છે. તે ચૂપ રહીને દરેક જુલમને પોતાની નિયત માની લે છે. એવી કે આદત રાખો, ડરવું ખોટું નથી, પણ હંમેશા ડરના પડછાયામાં જીવવું એ પોતાની સાથે સૌથી મોટો અન્યાય છે. એક દિવસ પહેલી હરોળમાં બેઠેલી એક છોકરીની આંખોમાં આંસુ હતા, કારણ કે સિયાની વાતો તેના દિલમાં પણ હિંમત જગાડી હતી. તો મિત્રો, તમને શું લાગે છે? શોભાજીએ જે ડગલું ભર્યું તે યોગ્ય હતું? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અર્થવાડિયાને અંત સુધી નિહાળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.